સરથાણામાં મહિલાઓ યુવક વચ્ચે છૂટા હાથની મારામારી દરમિયાન એકબીજાના કપડાં ફાડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાયરલ વિડીયોમાં સમગ્ર ઘટના કેદ થઈ. મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો. સરથાણાની મોડી રાતની ઘટના સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈનનો વેપાર કરતા યુવકોને સ્થાનિક મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ધીંગાણામાં બંને પક્ષે કપડાં ફાડી નાખવા સુધીની હદ વટાવી હતી. રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિનો વિરોધ કરાયો હતો, જે વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં કેટલાક યુવકો ભાડાના મકાન રાખીને ઓનલાઈન વેપાર ચલાવે છે, જેની સોસાયટીના લોકોએ વિરોધ કર્યો છે. સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી છે તેવા આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા કરાયા છે. ઓનલાઈન ડિલિવરી લેવા આવેલા લોકોને અટકાવતા મામલો ગરમાયો હતો. મોડી રાત્રે મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.